ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાથી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમના બીઝેડ ગ્રુપ દ્વારા ચલાવાતી પોન્જી સ્કીમ્સનો મામલો ચર્ચામાં રહ્યો છે. તો આ કેસમાં હજુ બીઝેડ કૌભાંડમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર બીઝેડ કૌભાંડ જેવું કૌભાંડ સામે આવ્યું છે. તો મળતી માહિતી મુજબ રાજકોટમાં પણ બીઝેડ જેવું પોન્જી સ્કીમ કૌભાંડ પકડાયું છે, જેમાં બ્લોક ઓરા નામની કંપનીના સંચાલકોએ 8,000 રોકાણકારોના 300 કરોડથી વધુનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયા છે. તો આ કૌભાંડમાં ભોગ બનનાર રાજકોટના મુલતાની મોહસિન રશીદભાઈ નામના અરજદારે પોલીસ કમિશનરમાં અરજી કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બ્લોક આરા કંપની 4.25 લાખના રોકાણ સામે રોજ 4,000નું વળતર આપવાની રોકાણકારોને લાલચ આપવામાં આવી હતી. જોકે રોકાણકારોએ નાણાં પરત માંગતા સંચાલકોએ બહાના બતાવ્યા હતા. તેમજ વેપારીએ તપાસ કરતા આવી કોઈ ક્રિપ્ટોકરન્સી જ નહીં હોવાનું ખુલ્યું છે. તો વેબસાઇટની તપાસ કરતા 8,000 લોકોએ રોકાણ કર્યા હોવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.